કેમેરામાં ઇમેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવો કે ના કરવો, એ પછી ફોટો હોય કે વિડીયો હોય, હું તમને મારા અનુભવથી શેર કરું કે જ્યારે તમે ઇમેજ સ્ટેબિલાઇઝર ઓન કરો ને, તો કે જ્યારે એની ફોકલ લેન્થ હોય ને એ થોડી ક્રોપ થઈ જાય છે. તમે જોઈ શકો કે જ્યારે કોઈ જે અમુક એવા લેન્સ હોય છે કે એમાં ઇમેજ સ્ટેબિલાઇઝરનો ઓપ્શન જ નથી આવતો, તો તમે એની ફોકલ લેન્થ ચેક કરજો. સપોઝ કે 50 mm છે અને એ જ વસ્તુ 50 mmનો ઇમેજ સ્ટેબિલાઇઝરનો આવતો હોય, તો એની ફોકલ લેન્થ ચેક કરજો, તો તમારી ફ્રેમ છે ને થોડી ક્રોપ થાય છે. આવું વિડીયોમાં પણ થાય છે કે જ્યારે તમે ઇમેજ સ્ટેબિલાઇઝર ઓન કરશો એટલે તમારી જે ફોકલ લેન્થ હોય ને એ થોડી ક્રોપ થઈને તમને વિડીયો બતાવે છે. તાજેતરમાં મને એક અનુભવ થયો કે મેં વિડીયોમાં થોડુંક એવું ક્રોપ કરી, ઇમેજ સ્ટેબિલાઇઝરને વધારે ઓન કરી અને જ્યારે કર્યું ને ત્યારે વિડીયો મારો થોડો ટેલી થઈ ગયો. હા, ક્યારેક એના રિઝલ્ટ ઉપર પણ થોડીક અસર પડે છે. એટલે ઇમેજ સ્ટેબિલાઇઝર હું તો એવું માનું છું કે તમને એમ લાગે તો જ તમે એનો ઉપયોગ કરો, નકર એનો ઓરિજિનલ ફોકલ લેન્થ છે, એનું ઓરિજિનલ રિઝલ્ટ છે, તમે એને કેપ્ચર કરો. હા, આ વસ્તુ સાથે તમારે કેમેરા સાથે તમારે એમને સ્ટેબિલાઇઝર તમારે પણ રહેવું જોઈશે. ફોટોગ્રાફર જ્યારે ફોટો પાડે ને ત્યારે બને ત્યાં સુધી શ્વાસ રોકીને ફોટો પાડે, જેથી કરીને તમારો શ્વાસનો એક રિધમ હોય એનાથી પણ કેમેરો શેકી, ફોટો જે હોય સબ્જેક્ટ એ શેકી થાય છે. આવું તમારી સાથે પણ થતું હશે. લાઈક કરજો જો તમને પસંદ આવે તો.